Good morning, students. Today's our topic is explain concept of forest ecosystem. લાસ્ટ આપણે જે ઇકોસિસ્ટમ જોયું હતું એમાં ફોરેસ્ટ ઇકોસિસ્ટમ શું હોય છે. Forests are formed by a community of plants which is predominantly structurally defined by its trees, shrubs, climbers and ground cover. Natural vegetation looks vastly different from a group of planted trees which are in orderly rows. The most natural undisturbed forests are located mainly in our national parks and wildlife sanctuaries. The landscapes that make up various types of forests looks various different from each other. Their distinctive appearance is a fascinating aspect of nature. Each forest type forms a habitat for a specific community of animals that are adapted to live in it. તો ઇકોસિસ્ટમ જે છે એ કઈ રીતે બનતું હોય, તો કે ઇકોસિસ્ટમ છે એ ખાસ પ્રકારના વૃક્ષો હોય અને અલગ અલગ પ્રકારના વૃક્ષો, નાના છોડ, ત્યાંની જમીન, આ બધી જ વસ્તુ જે છે એ ભેગી થઈ અને એક આ ઇકોસિસ્ટમ જે એ તૈયાર થતી હોય અને એમાં પણ ફોરેસ્ટ ઇકોસિસ્ટમ. જેમ આપણે વૃક્ષો ઉગાડીએ છીએ તો એ આપણે ઘણી બધી વખત રોમાં ઉગાડતા હોઈએ, બરાબર, અને કુદરતી રીતે જે વૃક્ષો ઉગે છે એ કેવી રીતે ઉગતા હોય છે કે તો કે ઓડ ઇવન, એટલે એમાં કોઈ પણ પ્રકારની પેટર્ન હોતી નથી અને એ પેટર્ન ન હોવા છતાં અલગ પ્રકારનું અને ખૂબ સારું દેખાતું હોય છે. એ ખાસ કરીને આપણને નેશનલ પાર્ક અને વાઇલ્ડલાઇફ સેન્ચ્યુરીમાં જોવા મળતું હોય છે અને એ દરેક પ્રકારના જંગલ જે છે એ બીજા જંગલ કરતાં કંઈક અલગ જે છે એ દેખાઈ આવતા હોય છે, બરાબર. એ કુદરતી રીતે ઉગે છે એમ છતાં એ બધાથી અલગ દેખાતા હોય છે, એકબીજા જંગલથી એ કંઈક ને કંઈક રીતે જુદા પડે છે. તો એ કુદરતી રીતે આ જે વસ્તુ બને છે એને જોવાની એક અલગ પ્રકારની મજા હોય છે, બરાબર. એ ખૂબ જ રસપ્રદ હોય, ઇન્ટરેસ્ટિંગ હોય. અને આ જે જંગલ છે એ જંગલોમાં પણ અમુક ખાસ પ્રકારના વૃક્ષો ઉગતા હોય અને ખાસ પ્રકારના જે પશુ પક્ષીઓ કે પ્રાણીઓ છે એ ત્યાં જોવા મળતા હોય છે. એક જ વૃક્ષ કે એક જ પશુ પક્ષી જે છે એ બધા પ્રકારના જંગલોમાં જોવા મળતું નથી હોતું. એ ત્યાંના વાતાવરણ હોય, એ ત્યાંના વૃક્ષો છે, ત્યાંની આબોહવા છે, એ પ્રમાણે એ વૃક્ષો ઉગતા પણ હોય અને ત્યાં પશુ પક્ષીઓ જે છે કે પ્રાણીઓ છે એ પણ ત્યાં રહેતા હોય, તેમને પોતાનું ત્યાં રહેઠાણ હોય છે. સો ઇકોસિસ્ટમ જે છે એ મેઇનલી ફોરેસ્ટ ઇકોસિસ્ટમના બે પાર્ટ છે. એક જે છે એ નોન લિવિંગ અથવા તો એ બાયોટિક આસ્પેક્ટ અને સેકન્ડ ઇઝ લિવિંગ ઓર બાયોટિક આસ્પેક્ટ. તો પહેલાં નોન લિવિંગનો આપણે એ બાયોટિક આસ્પેક્ટ શું છે ફોરેસ્ટનો એ આપણે જોઈએ. The type of forest depends upon the abiotic conditions at the site. Forests on the mountains and hills differ from those along river valleys. Vegetation is specific to the amount of rainfall and the local temperature, which varies according to latitude and altitude. Forests also vary in their plant communities in response to the type of soil. હવે આ જે નોન લિવિંગ પ્રકારનું જે છે, જે આસ્પેક્ટ છે, એમાં જે કોઈ પણ જંગલ છે એ અમુક પ્રકારના એવા જંગલો છે કે જે માઉન્ટેન્સ એટલે કે હાઈ લેવલ જે હિલ્સ છે, જેને આપણે કે ડુંગરાઓ છે, એવા વિસ્તારોમાં અમુક પ્રકારના એ જંગલો જે છે એ થતા હોય, બરાબર. એ ઉપર પહાડો ઉપર એના જંગલો હોય છે. તો ત્યાંનું જે વાતાવરણ છે અથવા તો નદીની આસપાસ થતા જે જંગલો છે એનું જે વાતાવરણ છે, ત્યાં ઉગતા વૃક્ષો છે, બરાબર, આ બધી જ વસ્તુ અલગ અલગ હોય છે, બરાબર. નદીની આસપાસ જે છે ત્યાં અલગ પ્રકારનો વરસાદ થતો હોય છે, એનાથી અલગ પ્રકારના વૃક્ષો ઉગતા હોય. ડુંગરાળવાળો વિસ્તાર છે ત્યાં અલગ પ્રકારની આબોહવા હોય, ત્યાં અલગ પ્રકારનો વરસાદ હોય, ત્યાં અલગ પ્રકારના વૃક્ષો જે છે ઉગતા હોય છે, બરાબર. એટલે આ બધી જ વસ્તુ જે છે તાપમાન, ત્યાંના તાપમાન અને એ આબોહવા છે એના ઉપર ડિપેન્ડન્ટ હોય છે.
અને જે કોઈ પણ ત્યાંની માટી છે એ માટી ઉપર પણ ડિપેન્ડન્ટ હોય છે. એક જ પ્રકારનું વૃક્ષ છે એ અલગ અલગ જગ્યાએ ઉગતું હોય તો એની જે છે એ ઉગવાની પ્રક્રિયા છે અથવા તો એ વૃક્ષ જે છે એ અલગ રીતે દેખાઈ આવતું હોય છે. બરાબર. તો આ જે છે એ ત્યાંની જે આબોહવા હોય અથવા તો ત્યાંનું જે તાપમાન હોય, ટેમ્પરેચર હોય, એના ઉપર ડિપેન્ડન્ટ હોય છે અને એનાથી એ રિસ્પોન્સ એ રીતનું કરતું હોય છે. કોઈ પણ વૃક્ષ હોય કે કોઈ પણ નાનું એવું પ્લાન્ટ હોય, છોડ હોય, તો એ આ રીતે જે છે એ રિસ્પોન્સ કરતું હોય છે. ત્યાંની જે માટી હોય છે એના ઉપર વધારે આધાર રાખતો હોય છે. ધ લિવિંગ ઓર ધ બાયોટિક આસ્પેક્ટ. ફોરેસ્ટ ઇકોસિસ્ટમનો બીજો જે આસ્પેક્ટ છે એ છે લિવિંગ ઓર બાયોટિક આસ્પેક્ટ. ધ પ્લાન્ટ્સ એન્ડ એનિમલ્સ form communities that are specific to each forest type. For instance, coniferous trees occur in the Himalayas, mangrove trees occur in river deltas, thorn trees grow in arid areas. The snow leopard lives in the Himalayas, while the leopard and tiger live in the forest of the rest of India. Wild sheep and goats live high up in the Himalayas. Many of the birds of the Himalayan forests are different from the rest of India. Evergreen forests of the Western Ghats and Northeast India are most rich in plant and animal species. હવે જે વૃક્ષો છે અથવા તો જે પ્રાણીઓ છે અને એની જે જાતિ છે અલગ અલગ પ્રકારની, એ દરેક જંગલોમાં ચોક્કસ પ્રકારની હોય છે અને અલગ અલગ પ્રકારની હોય છે. જેમ કે કન્ફેરિયસ જે ફોરેસ્ટ છે એ હિમાલયના એરિયામાં, એના વિસ્તારોમાં, એટલે કે અમુક પ્રકારના ઠંડા પ્રદેશોમાં જે છે એ થતું હોય છે. મેનગ્રુવ પ્રકારના જે છે એ નદીની આસપાસ જે છે એવા વિસ્તારોમાં થતું હોય છે. કાંટાવાળા વૃક્ષો જે છે એ અમુક પ્રકારના ઉજ્જડ અથવા તો શુષ્ક વિસ્તારોમાં, વેરાન વિસ્તારોમાં જે છે એ થતું હોય છે. બરાબર. પછી જે ચિત્તા અને એવા પ્રકારના જે છે પ્રાણીઓ એ અમુક હિમાલય કે એવા કોઈ વિસ્તારોમાં જોવા મળતા હોય. વાઘ જે છે એ અમુક પ્રકારના ચોક્કસ પ્રકારના વિસ્તારોમાં જોવા મળતા હોય. બરાબર. પછી જંગલી ઘેટાં અને બકરી જે છે એ હાઈ હિલવાળા વિસ્તારો જે છે એવા વિસ્તારોમાં જોવા મળતા હોય છે. અમુક પ્રકારની જાતિ, અમુક પ્રકારના પશુ પક્ષીઓ અને પ્રાણીઓ એ ચોક્કસ પ્રકારની જગ્યાએ અને ચોક્કસ પ્રકારના વાતાવરણમાં તમને જોવા મળતા હોય છે. એ બધી જગ્યાએ આપણને જોવા મળતા નથી હોતા. તો આ જે છે એ દરેક જંગલ જે છે અથવા તો દરેક ફોરેસ્ટ છે એ ઇકોસિસ્ટમ પ્રમાણે અલગ અલગ હોય છે અને દરેક એકબીજાથી અલગ અલગ હોય છે. બરાબર. એક વસ્તુ જ્યાં જોવા મળે છે એ કદાચ બીજા જંગલોમાં જોવા મળતી નથી હોતી. બરાબર. અને ખાસ કરીને જે વેસ્ટર્ન ઘાટ અને નોર્થ ઇસ્ટ ઇન્ડિયા જે છે એ સૌથી વધારે આવા પ્રકારની ચોક્કસ પ્લાન્ટ જે છે અને એનિમલ જાત, જે પ્રાણીઓની જે અમુક ચોક્કસ પ્રકારની જાતિઓ છે એના માટે ખૂબ પ્રખ્યાત છે. એટલે ત્યાં એના માટે ખૂબ એ રીચ વસ્તુ છે. એટલે ત્યાં સારી એવી વસ્તુ તમને ત્યાં જોવા મળતી હોય છે. તો ધીસ ઇઝ ધ ફોરેસ્ટ ઇકોસિસ્ટમ. એટલે કે જંગલ જે છે એમાં જે વૃક્ષો છે, પશુ પક્ષીઓ છે, પ્રાણીઓ છે, એનાથી એક આખી ઇકોસિસ્ટમ જે છે એ તૈયાર થતી હોય અને એ ઇકોસિસ્ટમથી જ આખું જે કુદરતી રીતે જે મળે છે બધી વસ્તુ, બરાબર, એ બધા જે પ્રાણીઓ છે, પશુ પક્ષીઓ છે, એ પોતાનું રહેઠાણ અને પોતાનો ખોરાક એ પ્રમાણે એમને મળી રહેતો હોય છે. સો ધીસ ઇઝ ફોર ટુડે. થેન્ક યુ.